એટલે કે આપણા સુવરનું માંસ હોય એવું લાગી રહ્યું છે, ઉપર દોર્યું છે એટલે. અને આ બધા એમના ભાવ લખ્યા છે 29, 30 ને આ બધા થાઈ બાથ. આ છે થાઈલેન્ડની ફેમસ 7-Eleven નામની ફૂડ સ્ટોલ કહી શકાય કે શોપિંગ મોલ કહી શકાય. આ શોપમાં લગભગ બધી આપણી જરૂરિયાતની વસ્તુઓ મળી જતી હોય છે ઇન્સ્ટન્ટ. લગભગ તો રેડી ટુ યુઝ અને અમુક ફ્રાઈડ અને અમુક બોઇલ વસ્તુઓ પેકેજિંગમાં મળી જતી હોય છે. જે રીતે આ જોઈ રહ્યા છો, ટોટલી વસ્તુ વેજીટેરિયન ઓપ્શનમાં, નોન વેજીટેરિયનમાં ડાયરેક્ટ તમે વસ્તુ ખાઈ શકો એ રીતની ફૂડ આઇટમો મૂકેલી છે. અમુક વસ્તુ તો ખ્યાલ ના આવે કે આ ચિકન છે કે કંઈ બેકરી આઇટમ છે. અને ઇંગ્લિશમાં પણ નથી લખ્યું, ફક્ત એમની થાઈ લેંગ્વેજમાં લખ્યું છે, એટલે સમજી વિચારીને ખાવું. આપણે અહીંયા બર્ગર પણ રેડી ટુ યુઝ પેકેજિંગમાં મળે છે. તો થોડું બેક કરીને ડાયરેક્ટ ઓવનમાં ગરમ કરીને આપણે ખાઈ શકાય એ ટાઈપનો. અલગ અલગ ટાઈપની સેન્ડવિચો છે, અલગ અલગ ટાઈપના ફ્રૂટ જ્યુસ ને ચોકલેટ જ્યુસ ને ચોકલેટ મિલ્કશેક ને બનાના શેક, પ્રોટીન બાર અલગ અલગ ટાઈપના, જેમાં આ વસ્તુ મને થોડી વ્યવસ્થિત લાગી. હાઈ પ્રોટીન સ્ટ્રોબેરી પ્રોટીન મિલ્કશેક. અને આ 7-Elevenમાં લગભગ તમામ ટાઈપની ખાવા પીવાની વસ્તુઓ અહીંયા અવેલેબલ છે અને અહીંયા મળી જશે. આ રીતના કાઉન્ટર હોય છે અને અહીંયા ચોકલેટની પણ ઘણી અલગ અલગ પ્રોડક્ટો છે. અને અહીંયા પે કરીને આપ તમારી રેડી ટુ મૂવ, તમે ક્યાંય કાર ડ્રાઈવ કરતા હોય કે ગમે તે કરતા હોય, તમે આ રીતની પરચેસ કરી શકો છો અને સફરની મોજ માણી શકો છો. તો આ રીતનું છે અહીંયા 7-Eleven સ્ટોર, જેમાં ફૂડ આઇટમ તમામ પ્રકારની અહીંયા મળી જતી હોય છે. બેંકોકમાં લગભગ 25 થી 30 મેં આવી સ્ટોર જોયા, તો ટોટલી થાઈલેન્ડમાં તો ઘણા હશે. આખી આમની ચેન હોય એવું લાગી રહ્યું છે.